ભાજપમાંથી એવા આક્ષેપ થયા છે કે જી તમને ગામ મુકાવી દેશું, શું કહેશો? કેમ ગામ મુકાઈ દેશે ચૂંટણી ભાઈ? જીતી જશે એટલે તમને ગામ મુકાવી અમને દેશો. હા, સારું સારું, એ તો એ કરી શકમ છે બધું, એનું કામ છે ઈ. આ ગુજરાતમાં કઈ કાયદો વ્યવસ્થા છે નહીં કઈ? હમ ગુજરાતમાં કાયદો વ્યવસ્થા તો કાયદો વ્યવસ્થા કાયદોનું કામ કરે જ છે ભાઈ. અને એવા કોઈ હજી તુરમ ખાન જ પેદા છે કે કોઈ ગામ કોઈને કોઈ ગામ મુકાવે, બરોબર? ગામ તો આપણે આપણા પાપે મૂકવું પડે. જેને પાપ કર્યા હોય ને, પ્રજાને હેરાન કરી હોય, ભ્રષ્ટાચાર એને ગામ મૂકવું પડે. બાકી અમારે ગામ મૂકવાનો કોઈ પ્રશ્ન નથી, બરોબર? આગળ બધા જોઈ લીધું છે, ઘણા ગામ મૂકવાની ટ્રાય કરી છે. કઈ એવું કહે છે કે કાંતા જાડેજા દબંગ નેતા છે એટલે ગામમાં લોકોને ધાક ધમકી આપીને ચૂંટણી લડે છે, એટલે 15-20 ગાડીઓ લઈને બજારમાં ધાક બેસાડે છે. ભાઈ 15-20 ગાડીઓ કઈ હોય નહીં મારી ભેગી, મારી અસત ગાડી હોય છે, એક ગાડી એ હોય છે, એક ગાડી મારી હોય છે. અને સમજો 15-20 ગાડીઓ લઈને ફરવાનો પ્રશ્ન નથી કે 15-20 ગાડીઓ લઈને ગામમાં કોણ ભય ફેલાવે છે બધાને, ત્યાંના સ્થાનિક લોકોને ખબર છે, બધી જે જનતા છે તેને બધાને ખબર છે કે ધાક ધમકી તમે કોઈ દીધી નથી, એ મારા સ્વભાવમાં નથી, મારા લોહીમાં ધાક ધમકી દેવું નથી ભાઈ. આ તો બધી ચૂંટણી છે ભાઈ, અમે તો બધા એને હાથ જોઈને મત લેવાના હોય છે, ધાક ધમકીથી મત નથી મળતા કઈ. અનિલભાઈ એવું કહે છે કે ગ્રાન્ટમાંથી, ધારાસભાની ગ્રાન્ટ હોય તેનામાંથી એક પણ પૈસો સિટીમાં વાપર્યો નથી. મારી વાત સાંભળો, મેં ત્યાં જે સમાજ છે, અમારો સમાજ છે, બીજા સોની સમાજ છે, વાળંદ સમાજ છે, ત્યાં બધે ગ્રાન્ટ આપેલી છે, પૂછી જાઓ તમે. એ તો આક્ષેપ કરે છે, એ બધાને પોતા જેવા સમજે છે ભાઈ. મેં ઓલરેડી ગ્રાન્ટ વાપરેલી જ છે, બરોબર? અને એ નહીં, મારા 102 ગામ આવે છે, 102 ગામમાં ગ્રાન્ટ આપી છે. તે અલગ વાત છે કે નગરપાલિકા મારી ગ્રાન્ટ કલેક્ટર સાહેબમાં જમા થાય, ત્યાંથી નગરપાલિકા થ્રુ જાય. નગરપાલિકામાં જઈને ગ્રાન્ટ રિલીઝ નથી કરી કોઈ. સમજ્યા તમે? આ વાત આ છે હકીકત. એને પોતાનું નથી કર્યું, મારું કરવું હતું, મારું નથી કરવા દીધું. સક્ષમ પરિવાર છે એવું કહે છે, તેને લઈને પણ પૈસાથી પણ લોકોને દબાવે છે. સક્ષમ પરિવાર શું, ત્યાં જો મારી વાત સાંભળો, ત્યાં જે સામાન્ય પ્રજા છે બધી, બધા શું કે આપણે વર્કર લોકો છે, અને એ લોકો રોજે રોજનું કમાઈ રોજ ખાય છે, એવા લોકો ઉપર પૈસાનો થોપ જમાવે છે, બરોબર? આજની 30 વર્ષથી જયારે ચૂંટણી આવે ત્યારે 2-5 લાખ રૂપિયા વાપરી અને પેલું કરે છે, મત લે છે. બાકી તમે સમજો છો, એનું ઇન્ટરવ્યુ તમે જોવો અત્યારે બધા હમણાં બહાર પડ્યું છે, બરોબર? અમે કે જેવા તેવા અમે કોટા ગેંગ વાળા છે, એટલે આ ગેંગનું નામ દઈને મત લેવાના છે, દબાઈને મત લેવાના છે માણસોને, ભય ફેલાવવાનો છે. તમે શું છે બધા ગામને ખબર છે, તમારે જાહેર કરવાની જરૂર ક્યાં છે? અત્યારે ચાલુ કરવા એ લોકો હાર ફારી ગયા છે, એ લોકોને હાર નજરે દેખાય છે, એટલે અત્યારે નવું ચાલુ કર્યું છે. અમે કોટડા ગેંગ વાળા, અમે સેવા તેવા નથી ભાઈ. તમે શું છે બધા ઓળખે છે, એમાં અમને કઈ પરિચય દેવાની જરૂર નથી. અમે અહીંયા પેદા છે, અહીં મોટા થયા છે, અને જે ગ્રામજનો છે એ બધા પૂરેપૂરી રીતે ઓળખે છે અમે, બરોબર? એક પોતાનો પ્રચાર કરે છે આવો કે અમે ગેંગ વાળા સામે સેવા તેવા નથી. અને આપણે તમે ખાલી ઇતિહાસ તપાસો, આજથી 25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા કોટડા થયા હતા, શું લઈને આવ્યા હતા, શું છે જો ભાડાના મકાનમાં રહેતા હતા. અત્યારે શું છે ભાઈ? અત્યારે એમ કે છે, પોતે જ મોઢે સ્વીકાર કરે છે ઇન્ટરવ્યુમાં કે અમારી પાસે પેલા આવ્યા હતા, અમારાથી ફ્રન્ટ સ્કૂટર હતો, અત્યારે અમારી પાસે બધા કેપેબલ છે, મજબૂત છે. આવો ઇન્ટરવ્યુ આપે છે. આવા ઇન્ટરવ્યુ દેવાની જરૂર ક્યાં છે? ગામને ભય ફેલાવવાનો છે ગામમાં. પ્રજા પાસે મત માંગે છે, મત માંગવાની એક રીત હોય છે, એને હાથ જોડી ને વિનમ્રતાથી મત માંગવાના હોય છે. ત્યાં કઈ ભય ફેલાવવાનો કઈ દાદાગીરી ન કરવાની હોય. તમે આમ છે, એમ કહે છે કે અમે વ્યવસાય ધંધો કરીને પૈસા કમાવાના છે. બતાવી દો, પ્રૂફ કરી દો, કરો પ્રૂફ. ધંધો ક્યાં તમારો હાલે છે? બતાવો ને. રેતી કાઢી હતા બધી 2 નંબરી. બધા માણસો, નાના માણસો દબાઈ રેતી કાઢી છે, બીજું કઈ લીગલી ધંધો બતાવો કે તમે ટેક્સ ભરો, ખાલી મને પ્રૂફ કરી દો. એને કહો કે તમે ક્યાંથી ટેક્સ ભરો છો, ક્યાં ધંધાનો ટેક્સ ભરે છે, તો કહો સરકારને. કોઈ જાતનો ટેક્સ કોઈ જાતનો લીગલી ધંધો જ નથી. આ બધું અમારે કરવું પડતું ભાઈ, બરોબર? લોકો જે કુતિયાણાની જે જનતા છે, જે 30 વર્ષથી છેલ્લા 30 વર્ષથી પીસાઈ રહી છે, આ લોકોને આઝાદી આપવા માટે મારે કરવું પડશે, અને અમે કરીએ છીએ ભાઈ. આમ પબ્લિકને કોઈ હેરાન નથી કર્યા અમે, એને કોઈ હાઈ નથી લીધી અમે. જે એ લોકો સામેવાળા જે ઉમેદવાર છે અમારી, એમાં એ લોકો ઇન્ટરવ્યુમાં બોલે છે કે અમે જેવા તેવા નથી, અમે કોટડા ગેંગવાળા છે, અમે કેપેબલ છે, મજબૂત છે. એના પોતાના મોઢે એ કરાર કરે છે કે કબૂલે છે કે અમે જયારે કોટડાથી આવ્યા ત્યારે અમારી પાસે મારુતિ ફ્રન્ટી અને સ્કૂટર હતું, અત્યારે અમારી પાસે 20-25 ગાડીઓ છે, અમારી પાસે બંગલા છે. આ બધું આવ્યું ક્યાંથી? જે બંગલા ગાડીઓ છે બધી નગરપાલિકાની કટકીની કમાઈ છે. અને આ કોટડા ગેંગનું નામ લઈ કુતિયાની વસ્તી 42,000 હતી,
ગેંગનું નામ લઈ અમે કોટલા ગેંગવાળા કઈ અને અત્યારે 45 માંથી 8,000 ની વસ્તી રહી છે. આમ કરીને બધાને ગામ મુકાયું છે. ખાસ આ જે સામે મહિલા છે તમારી પર આક્ષેપ કરી રહી છે, તો બાહુબલી નેતા તરીકે તમે કેવો પડકાર આપશો? ભાઈ બાહુબલી નેતા તરીકે હું કોઈને ધમકાતો નથી વિસ્તારમાં. હજી કે મારે આ 14મું વર્ષ છે રાજકીય સફરમાં, બરોબર. 14 વર્ષમાં કોઈ એક દાખલો બતાવી દે કે અમે કોઈને કઈ ધમકાવ્યા, કોઈનું કામ બંધ કરાવ્યું હોય, કોઈની પાસેથી પૈસા માંગ્યા હોય. આ બધી ખોટી વાત છે ભાઈ. ને બાહુબલી નેતા છું એમાં ના નથી પાડતો. હું મારે તો લોકોના કામ કરીને મત લેવાના છે. લોકોના કામ માટે ભાઈ થોડું ઘણું મારે કરવું પડતું હોય. મારા નામથી કામ ચાલે છે, લોકો માટે નથી. જે મારી સામે એવા જે આવે છે બધા, એની સામે તો 100% છું, એમાં ક્યાં ના પડું છું. બગીચાને લઈને હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો છે, શું ચુકાદો છે? શું આપણી હાઈકોર્ટમાં આપેલ હતી? મારી હાઈકોર્ટમાં 22 પીઆર દાખલ કરેલ છે. 22 માહિતી માંગેલી છે મેં વિથ પ્રૂફ. અહીંથી મેં બધા પ્રૂફ એકઠા કરી ને ત્યાં મોકલેલા છે. અને હાઈકોર્ટમાં મેં પીઆર દાખલ કરેલી હતી કે ભાઈ આજે નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર થયો છે આની તપાસ થાય અને તપાસ કરી એમાં જે યોગ્ય પગલાં લઈ કાનૂની કાર્યવાહી કરવાની છે, કાયદાકીય કામ કરવાનું છે. અને કાયદાનું કામ કરે છે. એ મારી પીએલ દાખલ હતી. એમાં કાલે ચુકાદો આવ્યો છે કાલની તારીખમાં કે ભાઈ આમાં જે કઈ હોય તે સચોટ માહિતી પુરાવા એકઠા કરીને હાઈકોર્ટે રિપોર્ટ સબમિટ કરવો અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને તપાસ સોંપવામાં આવેલી છે. 3 મહિનામાં આમનો જવાબ રજૂ થશે. 3 મહિના પછી જે કઈ કાયદેસર જે કાયદાકીય પગલાં લેવાના થશે તે હાઈકોર્ટમાંથી લેવાશે. ભાઈ ખાસ એમાં જે બાગ બગીચા છે બનાવવામાં આવ્યા છે કે નથી બનાવવામાં, એમાં શું મુદ્દો એવો ખાસ હતો કે ભ્રષ્ટાચાર એમાં થયો છે? મુદ્દામાં એવું છે, એ લોકો 3 બગીચા બતાવે છે નગરપાલિકા દ્વારા. 2 બગીચા કઈ છે નહીં. એક બગીચો જેવો તેવો બનાવ્યો હતો, ત્યાં આગળ ડમ્પિંગ સાઇટ છે. નગરપાલિકા બધો કચરો નાખે છે. એને બગીચામાં કચરો નાખવાનો હોય છે કે બગીચો શું કામ બનાવો છો ભાઈ? માણસને સવલત મળે. માણસ 5-10 મિનિટ ત્યાં અડધો કલાક ટાઈમ પાસ કરી શકે, વોકિંગ કરી શકે. તો ત્યાં તો ડમ્પિંગ સાઇટ બનાવી છે એમને. તો બગીચો કેમ કહેવાય એને? ખાસ હવે હાઈકોર્ટ પાસે, ન્યાયતંત્ર પાસે તમારી શું અપેક્ષા? મારી અપેક્ષા એ છે કે જે કાયદેસર છે એ કાયદેસર કરે અને કાયદેસરની કાર્યવાહી થાય એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. કોર્ટ છે ખાતાકીય પગલાં લેવાના જ છે. આ લોકો જે ભ્રષ્ટાચાર કર્યો છે, અમે તો એવી અરજી કરી છે કે ભાઈ જે ભ્રષ્ટાચાર કર્યો છે, જે રૂપિયાનું ગબન કર્યું છે, જે કટકી કરી છે, તે વસૂલ કરવા પાછા નગરપાલિકા પાસેથી. અને મને એટલો વિશ્વાસ છે પૂરેપૂરો કે હાઈકોર્ટમાંથી જે કંઈ પણ ચુકાદો આવશે એને અમે સર માથા પર ચડાવશું. અને જે આનું રિઝલ્ટ આવે છે બધું હવે કરવાનું હાઈકોર્ટમાંથી કરવાનું છે, એસસીમાંથી કરવાનું છે. અને મને ગુજરાતના જે એચસી છે, આપણી હાઈકોર્ટ છે, એની પર પૂરેપૂરો વિશ્વાસ છે કે જે કરશે એ કાયદાકીય સાચું હકીકત બહાર આવશે. બધી લોકોને પ્રજાને ખબર પડશે કે ભાઈ આમાં કેટલું ગબન થયું છે, કેટલા પૈસા ખાવાના છે. અને એ 3 મહિનામાં રિપોર્ટ સબમિટ કરી દેશે હમણાં, પછી જે ચુકાદો આવે છે, બરોબર.